તો જો ગાઈઝ આજે આપણી રાંધણ છઠની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો અહીંયા આપણે મેથી સમારીને મૂકી છે, કોથમીર ધોઈને મૂકી છે, અહીંયા અળવીના પાન ધોઈને નસો કાઢીને કોરા કરીને કમ્પ્લીટ કરીને અહીંયા મૂક્યા છે. અને જે બીજી સાધન સામગ્રીની જરૂર આપણને પડે એ બધી જ આપણે અહીંયા ગોઠવીને મૂકી દીધી છે. વિહુબેન મહેંદી મૂકી રહ્યા છે. તો ગાઈઝ ચલો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે રાંધણ છઠમાં આપણે શું બનાવીએ છીએ, શેની તૈયારીઓ કરીએ છીએ, તો તમે બન્યા રહેજો, તમને ખબર પડશે કે આપણે શું બનાવ્યું છે. તો ગાઈઝ જુઓ, અહીંયા તો આપણે સરસ મજાની પંજરી બનાવવાની તૈયારી કરી દીધી છે. આપણે તો પેલા શું કહેવાય પાત્રા તો બનીને રેડી થઈ ગયા છે. આપણા પાત્રા બનાવી દીધા, અહીંયા પંજરી બની ગઈ છે. ને હજી તો જુઓ સામાન કેટલો ફેલાયેલો પડ્યો છે. કેમ? કારણ કે હજી થોડું તો વસ્તુ બને જ જાય છે. અને અહીંયા જુઓ પંજરી માટે ધાણા શેક્યા હતા, તો ધાણા અત્યારે અહીંયા ઠંડા થઈ ગયા છે. હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અને પછી આપણે સરસ પંજરી બનાવી લઈએ. એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને હવે સરસ પંજરી આપણે બનાવી. તો ગઈ સાંજના 6 વાગ્યા છે અને સાંજે 6 વાગ્યા આપણે હવે ચા પીવા બેઠા છીએ. અને આ જો રિંગ લાઇટ ચાલુ કરી. મેં તને આ લાઇટ કરવાનું કીધું, રિંગ લાઇટ કરવાનું નહીં કીધું. તો જો આપણે મસ્ત હવે ચા પીવા બેઠા છીએ. તો આવી જાઓ મિત્રો ચા પીવા માટે. અને આપણે તો જુઓ રસોઈ બની જ રહી છે, હજી તો કન્ટિન્યુ ચાલુ જ છે રસોઈ. તો જો ગાઈઝ હવે આપણે લીલા નાળિયેરની ચટણી પણ બનાવીએ છીએ. અને અહીંયા તો જુઓ આપણે સરસ થેપલા માટે ગુલ્લા બનાવીને તૈયાર કરી દીધા છે. હમણાં થેપલા વણીને મૂકી દઈશું અને ફટાફટ થેપલા કરી નાખીશું. તો બસ જુઓ, હવે પહેલાં ચટણીની તૈયારી કરી લઈએ. ચટણી બનાવવા માટેનો આપણે શોર્ટ વિડીયો મૂકવાના છીએ, તો જોઈ લેજો તમે એકવાર. તો જો ગાઈઝ આપણે સરસ મજાની નાળિયેરની ચટણી પણ બનાવી દીધી છે. ચટણી બનીને રેડી થઈ ગઈ છે આપણી. અને અહીંયા જુઓ ગેસ કહેવાય ને, ગેસ બની રહી છે. ફોકસ. ગેસ બની રહી છે. તોદડા કહેવાય, ગેસ કહેવાય, જે કહેતા હોય એ બની રહ્યું છે. હવે આપણે બેસીએ થેપલા વણવા માટે. આ ભાઈ બેસી ગયા છે ભણવા બેસ્યા છે. હવે આપણે થેપલા વણવાની તૈયારી કરી દઈએ. તો ગાઈઝ આપણા થેપલા વણીને તૈયાર થઈ ગયા છે અને બસ આટલા વણવાના બાકી રહ્યા છે. હવે આપણે બધા વણીને પછી ભેગા તળીએ છીએ કે જેથી એકદમ સરસ રીતે તળાય અને ફટાફટ થઈ જાય. ને તો પછી વાર લાગે વણતા તો ચવડ થઈ જાય, એટલા માટે આપણે વણીને રેડી કરી દીધા છે. ને હવે શેકવા બેસી જઈશું. તો ચલો જો આપણે આ રીતે વણેલા છે, આ રીતે ફટાફટ આપણે શેકી રહ્યા છીએ થેપલા. એટલા આપણે ફટાફટ શેકાઈ ગયા છે. જો ગાઈઝ હવે આપણે ભાખરી વણીને મૂકી દીધી છે. તો હવે આપણે બનાવીશું ભાખરી. અને અહીંયા મરચાં બહાર કાઢીને મૂક્યા છે, તો આપણે ભરેલા મરચાં પણ બનાવવાના છે. તો જો ગાઈઝ આપણે તો અહીંયા સરસ દૂધીનું શાક બને છે. અહીંયા ભરેલા મરચાં બનાવી દીધા છે. ગેસ તો તમને બતાવી દીધી. થેપલા આપણા રેડી થઈ ગયા છે. અને સરસ જુઓ અહીંયા આપણી ભાખરી પણ બની ગઈ છે. અને આજે ભગવાન માટે પંજરી પણ આપણે ઘરે જ બનાવી. તો પંજરી બનાવી દીધી છે, ટોપરાની ચટણી, ભરેલા મરચાં, થેપલા, દૂધીનું શાક, બધું જ આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે ફાઇનલ સુખડીની પ્રસાદી બનાવી દઈશું. સુખડીની પ્રસાદી બનાવીને આપણે આટલા વાસણ ફરીથી થયા છે, તો પાછા આપણે વાસણ કરીને ફ્રી થઈ જઈએ ફટાફટ. તો ચલો ગાઈસ. આ જો મમ્મીએ સુખડી નહીં બનાવી. મમ્મીએ ખાલી કીધું હા ના ચમચો એ નહીં, ખાલી વાતો બનાવી. અને પપ્પાએ સુખડી બનાવી. હસી આવો પણ હસતા નહીં, જોજો. હસી ગયા ના. જો સુખડી તો પીઝા કટ કરવો હતો ને 4 ભાગ. Perfect. एकदम perfect है. Hey, oh.
તો ગાઈઝ જો અમે જઈએ છીએ હવે મમ્મીના ઘરે. અમે આજે બધી રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ. ફૂલ રસોઈ કરી આજે તો. કાલનું 2 ટાઈમનું જમવાનું એટલે ઘણું બધું બનાવ્યું અમે. તમે તો જોયું જ મારા વિડીયોમાં. જો આપણે જે પંજરી બનાવી હતી ને પંજરી જઈએ છીએ મમ્મીના ઘરે આપવા માટે. કારણ કે અમારો કૃષ્ણ ભગવાનનો ઉત્સવ તો અમે ત્યાં મનાવીએ છીએ. જન્માષ્ટમી અમારી બહુ મસ્ત ત્યાં જ મનાવાય છે. તો આ વખતે પંજરી જાતે બનાવી હતી ઘરે તો બનાવી છે તો બસ ત્યાં આપવા માટે જઈએ છીએ. તો ચલો ગાઈઝ જુઓ રાંધીને ઘરમાં બધી સ્મેલ થઈ ગયું હતું આજ તો. તેનાથી બહાર આવ્યા થોડું ફ્રેશ થવા માટે. રાતના 11 વાગ્યા છે અને 11 વાગે તો જુઓ રસ્તામાં કોઈ છે. જો ચાંદખેડા બસ સ્ટેન્ડનો એરિયા આવી ગયો અને કેટલી લાઇટિંગ છે અહીંયા જોરદાર. અને અહીંયા અમારા ચાંદખેડા બસ સ્ટેન્ડવાળા એરિયામાં ગમે તેટલા વાગે તમે આવો ને તો તમને આટલી જ પબ્લિક દેખાય. હા અને આ જે સામેનો એરિયા રહ્યો ને ત્યાં તો બધું નાસ્તા એકલા નાસ્તા મળે ત્યાં. પેટ્રોલ પંપ અને અહીંયા છે મારી ફ્રેન્ડ યુકે વાળી છે. એના ઘરની ગલી આવી ગઈ. ના એને ખાલી મમ્મી જ ગમે. એને વ્યૂ કોણ ગમે તને? વ્યૂ કોણ ગમે? સો ગાઈઝ જો અહીંયા દરેક વસ્તુ 49માં કાલથી મોલ સ્ટાર્ટ થાય છે. અને અમે ઘરમાં કંટાળ્યા હતા આખો દિવસ તો બહાર આવ્યા છીએ આટો મારવા માટે. આખો દિવસ જીનુના ઘરે જઈને શું કરવું છે? જીનું જ ઘરે નહીં ને. જો લાલ હોટલ, લાલ ખુરશીઓ વાળી હોટલ, લાલ હોટલ. કા જઈએ? આટો મારવા જઈએ બેટા. મેથી દેખ. તો ગાઈઝ જુઓ અમારી વાડીમાં કારેલા થયા. ગાઈઝ અમારી વાડીમાં જુઓ કારેલા કેટલા બધા થયા છે. જો આયરું પાકી ગયું કારેલું. ક્યાં આયરું પાકી ગયું. તમને અમારી વાડી બતાવું ગાઈઝ. અમારે એટલી મોટી વાડી છે ને, બહુ જ મોટી વાડી છે અમારો. જુઓ સો ગાઈઝ જો આ તો અમારા ફ્લેટના પાછળનો ભાગ છે. અમારી કોઈ વાડી નથી. આ તો જુઓ અમે લોકો તો આંટો મારવા નીકળ્યા છીએ. હું વિહુ ને એના પપ્પા ને વ્યુ આંટો મારતા ટાઈમ પાસ કરીએ છીએ. અને જુઓ પપૈયું આ પપૈયું જ છે ને. આ પપૈયાનું ઝાડ છે. આવશે વર્ષો પછી પપૈયા. હા જો અને અમારો ફ્લેટ. આ છે અમારો ફ્લેટ. ચલો રોજ 12 વાગે છે, કોઈ નવાઈ નહીં. સો ગાઈઝ જો આ બેનને મેં ક્યાંક જોયેલા છે. તમે જોયેલા છે? એમનું નામ લખીને મોકલો.
એવું ચોટલી ફુવારો. સો ચલો ગાઈઝ, હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે નવા જોડાયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.